શહેરા પોલીસ મથકે લોક દરબાર યોજાયો. પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે પોલીસ અને જનતા વચ્ચે સંવાદ મજબૂત બનાવવા હેતુસર શહેરા પોલીસ મથકે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા ડોક્ટર હરેશભાઈ દુધાત તેમજ નાયબ પોલીસ અધિક્ષક બ્રિંદા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. લોક દરબારમાં તાલુકાના વિવિધ ગામોના સરપંચો, આગેવાનો, વડીલો તથા મોટી સંખ્યામાં સ્થાનિક લોકો હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવવા અને શાંતિપૂર્ણ માહોલ જાળવવા અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત સાયબર ક્રાઇમ, પોસ્કો કાયદો, માર્ગ અકસ્માતોની ઘટનાઓ તેમજ સુરક્ષા વીમા કવચ યોજના અંગે લોકોને વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ચૂંટણી દરમિયાન અફવાઓથી દૂર રહેવા અને નાની નાની બાબતોને લઈને વિવાદ ન વધે તે માટે ખાસ સૂચના આપવામાં આવી હતી. લગ્ન તથા અન્ય શુભ પ્રસંગોમાં ગ્રામ્ય વિસ્તારોમાં ડીજેનો અવાજ નક્કી મર્યાદા કરતાં વધુ ન રાખવા તેમજ શક્ય હોય ત્યાં સુધી ડીજેનો ઉપયોગ ટાળવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓએ આચારસંહિતાનું પાલન કરવા અને સમાજમાં રહેલા કુરિવાજો સામે જનજાગૃતિ ફેલાવવા લોકોને અપીલ કરાઈ હતી. પોલીસ જનતા સંવાદ દ્વારા કાયદો વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં શહેરા પોલીસ મથકના પીઆઈ એચવી સીસરા સહિત પોલીસ સ્ટાફ પણ હાજર રહ્યો હતો. આજરોજ શહેરા પોલીસ સ્ટેશન ખાતે આગામી સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ યોજાનાર છે એના અનુસંધાનમાં નગરજનો સાથે પોલીસ અધિક્ષક સાહેબ શ્રી હરેશ દુધાત સાહેબ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવેલું હતું અને એમાં ખાસ લોકોને એવી અપીલ કરવામાં આવી છે કે ચૂંટણી દરમિયાન જે નાના મોટા બનાવો બનતા હોય છે, લોકોના બહુ જ નાના પ્રશ્નો હોય છે અને એના વૈમનસ્યના કારણે ચૂંટણી સમયે બનાવોને થોડું મોટું સ્વરૂપ આપવામાં આવતું હોય છે. તો લોકોને અપીલ કરવામાં આવી છે કે આવા નાના નાના પ્રશ્નોમાં સમજી વિચારીને સમાધાન કરે, એનો નિકાલ ઇઝીલી થઈ જાય અને મોટું સ્વરૂપ ના આપવામાં આવે અને હળી મળીને બધા, કારણ કે આસપાસના જ સભ્યો બધા ઊભા રહેવાના હોય છે મતદાન જે ચૂંટણીમાં છે, એટલે એકદમ ખેલદિલીની ભાવના સાથે આ ચૂંટણીમાં પાર્ટિસિપેટ કરે અને આ ઉપરાંત લોક દરબારમાં પોલીસ જે પ્રજાના અવેરનેસ માટેના કાર્યો કરતા હોય છે એના અનુસંધાને લોકોને જે 112ની હેલ્પલાઇન છે, સાયબર ક્રાઇમ્સ જે વધી રહ્યા છે, શહેરા સ્પેસિફિક થોડા પોક્સોના બનાવોનું વધારે અહીંયા બનતા હોય છે અને આ તમામ વિષયોને આવરીને તથા જે ટ્રાફિકમાં અને એમાં પણ ફેટલ જે રોડ એક્સિડન્ટમાં મૃત્યુનો દર વધારે છે, તો એ બાબતે શું કાળજી લઈ શકાય, હેલ્મેટનો ઉપયોગ, આ તમામ વિષયોને આવરીને એક લોકસંવાદનું આયોજન કરવામાં આવ્યું. ડીજે વિશે શું? ડીજે માટે ખાસ એવું કહેવામાં આવ્યું કે સુપ્રીમ કોર્ટની સ્ટ્રિક્ટ ગાઈડલાઇન્સ છે અને ડીજેમાં જે પ્રિસ્ક્રાઇબ વોલ્યુમ લેવલ છે 80-85 ડેસિબલ, એના કરતાં 10 ગણા વોલ્યુમ પર ઘણીવાર ડીજે વાગતા હોય છે. એના કારણે વિદ્યાર્થીઓને, પેશન્ટ્સને બધાને જે ઇસ્યુઝ થતા હોય છે, એટલે એમાં લોકોને અપીલ કરવામાં આવી કે આપણા જે પરંપરાગત ઢોલની સિસ્ટમ છે એ બધાનો ઉપયોગ કરવામાં આવે અને અનનેસેસરી જે આપણે ડીજેની પાછળ વધતો જતો ઉપયોગ છે એને અવોઇડ કરીને આપણે ટ્રેડિશનલ માધ્યમો તરફ વળીએ.